અમદાવાદના એસજી હાઈવે પર આવેલ ચારોડી ગામની કરોડોની કિંમતની જમીનનો સિવિલ દાવો ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે કલોલ ખાતેની ઓડિટ વિભાગમાં ઓડિટ ઓફિસર તરીકે ફરજ બજાવતા મહેશ પરમારે તેમના મિત્ર મનસુખ સાદરિયાના નામે ખોટી પાવર ઓફ એટર્ની બનાવી પોતાના નામે જમીન દસ્તાવેજ કરાવી લીધી હતી. જો કે સમગ્ર મામલો જમીન માલિકના ધ્યાને આવતા તેમની ફરિયાદના આધારે સોલા પોલીસે મહેશ પરમારની ધરપકડ કરી મનસુખ સાદરિયાની શોધખોળ શરૂ કરી છે. અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકા ખાતે આવેલ અને બનાવટી ડોક્ટર દ્વારા સંચાલિત અનન્યા હોસ્પિટલ કેસમાં વધુ એક ખુલાસો સામે આવ્યો છે, જેમાં અનન્યા હોસ્પિટલમાં ચાલતી પૂજા પેથોલોજી લેબ પણ હોસ્પિટલના સત્તાધીશો બોગસ ડિગ્રી દ્વારા ચલાવતા હતા અને દર્દીના લોહી તેમજ અન્ય સેમ્પલો લઈને પરીક્ષણ કરતા હતા, જેથી પોલીસે આ ગુનામાં અન્ય કલમોનો ઉમેરો કરીને લેબોરેટરીમાં નોકરી કરતા સ્મિત રામી, જયેશ ચાવડા, દિનેશ મકવાણા સહિત 7 લોકોની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. આશ્રમ રોડ પર આવેલ મારુતિ હોટલના રૂમમાંથી જુગાર રમતા 9 લોકોને ઝોન 1 એલસીબીની ટીમે ઝડપી પાડ્યા છે, જેમાં મારુતિ હોટલમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ઝોન 1 એલસીબીની ટીમે આ હોટલના રૂમ નંબર 208માં દરોડો પાડતા 9 લોકો જુગાર રમતા મળી આવ્યા હતા, જેથી પોલીસે સ્થળ પરથી 65,000નો મુદ્દામાલ જપ્ત કરી તમામની ધરપકડ કરી હતી. બહેરામપુરા વિસ્તારમાં રહેતો પ્રવીણ વાઘેલા છેલ્લા 1 અઠવાડિયાથી રૂમ બુક કરાવીને જુગાર રમાડતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા પોલીસે ફરાર પ્રવીણ વાઘેલા સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.